બનાસકાંઠા જિલ્લાના એક વેપારી અને વેપારીની સાથે સાથે એક ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે. જો કે આ નેતાએ 2 દિવસ અગાઉ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેને ફોન કર્યો અને કહ્યું, સાહેબ મારી જોડે હની ટ્રેપની ઘટના બની છે અને 50 લાખ રૂપિયા માગે છે. જો કે જિલ્લા પોલીસ વડાએ આ જે વેપારી છે આ વેપારીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરો, અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જો કે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદ બાદ આ કોણ છે આરોપી અને કયા પ્રકારની આ હની ટ્રેપની ઘટના બની તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક વેપારી અને આ વેપારીની સાથે પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા આ નેતા અને આ નેતા ઉપર થોડા દિવસ અગાઉ એક ફેસબુક એક રિક્વેસ્ટ આવી હતી અને આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. જોકે આ જે યુવતી હતી આ યુવતી સાથે સંબંધ કેળવાયો અને અવારનવાર મળવાનું થયું. જોકે ખાનગી હોટલમાં મળવાનું થઈ અને અંગત પળો મનાવી. જોકે અંગત પળો બનાવ્યા બાદ અવારનવાર વાતચીત થતી હતી અને આ વાતચીત દરમિયાન આ જે યુવતી છે આ યુવતીને આ વેપારી છે આ વેપારીને પાલનપુર બોલાવે છે. જોકે પાલનપુર બોલાવ્યા બાદ આ ખાનગી જે જાહેર માર્ગ હતો આ જાહેર માર્ગ ઉપર જે અંગત પળો મનાવવામાં આવી હતી અને આ અંગત પળોનો વિડીયો ઉતારવામાં આવે છે. જોકે વિડીયો ઉતાર્યા બાદ આ વેપારી પોતે ડીસા પહોંચે છે અને ડીસા પહોંચ્યા બાદ વેપારી ઉપર એક વોટ્સએપ કોલ આવે છે અને તેને કહેવામાં આવે છે કે તમારા વોટ્સએપમાં એક વિડીયો આવ્યો છે, તમે જોઈ લો. જોકે વેપારી ફોન કટ કરી આ વિડીયો જુએ છે ત્યારે વેપારીના ઉપર આભ અને નીચે ધરતી ખસી જાય છે અને વેપારીને આ જે અંગત પળોનો જે વિડીયો હતો આ વિડીયો તેને વોટ્સએપ થયો હતો. જોકે થોડી વાર પછી એક અનનોન નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવે છે અને તેને કહે છે કે તારે 50 લાખ રૂપિયા આપવા પડશે, જો તું નહીં આપે તો તારો વિડીયો વાયરલ કરીશું અને તને બદનામ કરીશું. જોકે આ પ્રકારની ધમકી મળી અને ધમકી મળતાની સાથે આ વેપારી હિંમત કરી અને રાત્રિના સમયે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેને ફોન કરી જાણકારી આપી. જોકે જિલ્લા પોલીસ વડાએ આશ્વાસન આપ્યું અને કહ્યું તમે પોલીસ મથકે જાઓ અને ફરિયાદ નોંધાવો, અમે કાયદેસરની કાર્યવાહી નોંધીશું. જોકે પોલીસ મથકે વેપારી પહોંચે છે અને આખરે ફરિયાદ નોંધાય છે અને આ ફરિયાદમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાય છે. જોકે તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે તેનું નામ છે જોરાવરસિંહ ડાભી. આ જોરાવરસિંહ ડાભી અગાઉ જે એલસીબી પોલીસ છે આ એલસીબી પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે. જોકે તેની સાથે અન્ય 4 શખ્સો છે અને આ 4 શખ્સોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. જોકે પોલીસે ગુનો નોંધ્યો અને ગુનો નોંધ્યો બાદ તાત્કાલિક ધોરણે જે આરોપી હતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 2ની ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કર્યા અને આખરે કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મળ્યા. જોકે રિમાન્ડ મળ્યા બાદ આખરે જે યુવતી છે આ યુવતીને પકડવાના જે ચક્રો ગતિમાન હાથ ધર્યા અને આખરે આ જે યુવતી છે યુવતી ચાણસ્મા નજીકના એક ગામમાંથી પકડાઈ અને હજુ સુધી એક આરોપી બાકી છે. જોકે આ તમામ બાબતને લઈને દાતા ડિવિઝનના ડીવાયએસપી આ સમગ્ર જે હની ટ્રેપની ઘટના છે તેને લઈને શું માહિતી આપી તે પણ તમે સાંભળો. બનાસકાંઠા જિલ્લાના ડીસાના રહેવાસી એક નાગરિકે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબને એક રજૂઆત કરેલ કે જે ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલા સાથે પરિચય થયેલો હતો અને એ મહિલા સાથે પરિચય થયા બાદ એમની સાથે અવારનવાર મુલાકાત થયેલી હતી. એ દરમિયાન આરોપીઓએ જે ફરિયાદીનો એક ન્યૂડ વિડીયો ગુપ્ત રીતે બનાવેલો હતો અને આ વિડીયો બનાવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપના માધ્યમથી મોકલી અને એ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને બ્લેકમેલિંગ કરી અને એની પાસે 10 લાખ રૂપિયાની માગણી કરેલ હતી. આ રજૂઆત અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનામાં જિલ્લા એલસીબી તથા પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગુના કામે ટ્રેપ ગોઠવી અને કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. આ 3 આરોપી પૈકી એક પોલીસ કર્મચારી અને એક જીઆરડી જવાન છે અને આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. પટેલ નાઓ કરી રહ્યા છે. આ બનાવ બાદ આજે પણ એક પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ અજાણ્યા ઇસમો દ્વારા કોઈ પણ નાગરિકોને ખોટી રીતે ખોટી ઓળખ આપી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય માધ્યમથી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરી
નાણાંની માગણી કરે તો કોઈ પણ નાગરિકે ડરવાની જરૂર નથી. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને બનાસકાંઠા જિલ્લા પોલીસ તમને તાત્કાલિક મદદ કરી અને આવી જે પ્રવૃત્તિ કરતા ઇસમો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નાગરિકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને ગુનો નોંધવા માટે અપીલ કરવામાં આવે છે. તમે જુદી પ્રકારે ડીવાયએસપી જે તેમનું કહેવું છે કે જે પ્રકારે ડીસાના જે વેપારી હતો આ વેપારી પ્રકારની સાથે આ પ્રકારની ઘટના બની હતી. જોકે જિલ્લા પોલીસ વડાએ ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા અને આખરે જે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ છે પીઆઈએ 5 લોકો સામે ફરિયાદ નોંધી અને ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરી. જોકે તપાસના ગણતરીના કલાકોમાં 3 જે શખ્સો હતા 3 શખ્સોની અટકાયત કરી અને આ 3 શખ્સોમાં એક પોલીસ કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભી છે. આ જોરાવરસિંહ ડાભી અગાઉ જે એલસીબી પોલીસ છે એલસીબી પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, કોઈ તેને હેરાનગતિ કરે છે તેને કાયદાનો પાઠ ભણાવવાનો, પરંતુ અહીંયા તો પોલીસ જ ખુદ હેરાનગતિ કરે તો લોકો જાય ક્યાં? કારણ કે એક બાજુ પોલીસનું કામ છે રક્ષણ આપવાનું, પરંતુ આ રક્ષકની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ કર્મચારી ભક્ષક બન્યા છે અને આખરે આ પ્રકારની સંડોવણી સામે આવી છે. જોકે તમામ બાબતને લઈને હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. જોઈએ આવનાર સમયમાં આ પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહીમાં હાલ જે રિમાન્ડ છે રિમાન્ડમાં જે તપાસ છે આ તપાસનો દોર શરૂ છે. આ જે ટોળકી છે કેટલા સમયથી તોડ કરતી હતી, કેટલા લોકો સાથેથી કેટલા પૈસા પડાવ્યા છે એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ જાણી શકાશે કે આ ટોળકી કેટલા સમયથી સક્રિય હતી અને કેટલા લોકોનો તોડ કર્યો છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.